અગ્નિવીર બની આવેલ યુવકનું ભવ્ય સન્માન કરાયું। ડીજેના તાલ સાથે દેશભક્તિનો માહોલ છવાયો। આજના યુવાનોને આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામે દેશની રક્ષા કાજે અગ્નિવીર ટ્રેનિંગ પૂરી કરી વતન ફરેલા યુવાનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીજેના તાલ અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। અગ્નિવીર ટ્રેનિંગ પૂરી કરીને ડીસાના વિઠોદર તાલેગઢ ગામના યુવક પહોંચતા ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો। દેશના રક્ષણ કાજે સૈન્યમાં ભરતી થવા અગ્નિવીર પરીક્ષા પાસ કરીને આવેલા ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના યુવકના માનમાં ગામમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ હતી, જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો। હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના પ્રજાપતિ નરેશભાઈ અર્જુનભાઈ અગ્નિવીર ટ્રેનિંગ પૂરી કરીને આવતા તેના માનમાં ગામમાં ભવ્યથી અતિભવ્ય સામયું કરી સન્માન યાત્રા યોજાઈ હતી। પ્રજાપતિ નરેશભાઈ અર્જુનભાઈ આર્મીની પરીક્ષા પાસ કરીને કર્ણાટક બેલગામ સેન્ટર 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને તેમના વતન પધાર્યા હતા, જેમાં સમગ્ર વિઠોદર તાલેગઢ ગ્રામજનોને તેમનું સામયું કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકાળી હતી અને પ્રજાપતિ નરેશભાઈ અર્જુનભાઈ વિઠોદર આગ માતાના દર્શન કર્યા હતા। વિઠોદર ગામના સરપંચ સોલંકી શિલ્પાબેન હસમુખભાઈ દ્વારા પણ આર્મી મેન નરેશભાઈ અર્જુનભાઈનું ફુલાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું। સાથે સમગ્ર વિઠોદર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા। જય હિન્દ સાથીઓ, હું અગ્નિવીર પ્રજાપતિ નરેશકુમાર, ગામ વિઠોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। હું અમદાવાદ AROમાંથી ભરતી થયો હતો। મારું લાઈફનું સપનું હતું કે મારા મા બાપનું નામ રોશન કરું અને દેશની સેવા માટે મારું બલિદાન આપું। લોકો કહેતા હતા કે ગામડાના લોકો કે એટલા મહેનત કરીને આગળ ના વધી કે, પણ મારું સપનું હતું ને મારા મા બાપનું નામ મારે ઊંચું કરવું હતું। તે મેં દશરથસિંહ ભઢિયાર ડીસા એકેડમી છે, શ્રીરામ ફિઝિકલ એકેડમી, તેમને મને ટ્રેનિંગ આપી અને 6 મહિનાની અંદર ટ્રેનિંગ લઈને હું હિંમતનગર રનિંગ હતી મારી, ત્યાં હું રનિંગ કરીને હું પાસ કરી અને ભરતી થયો। મારું ટ્રેનિંગ સેન્ટર હતું કર્ણાટક બેલગાંવ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ સેન્ટર। ત્યાં હું ટ્રેનિંગ કરીને મારા વતનમાં આવતો હતો। ત્યારે મારા ગ્રામજનોને અને મારા મા બાપે અને મારા મિત્ર મંડળે ખૂબ ખુશીથી મને સ્વાગત કર્યો અને મને ખુશીથી વધારે। કેટલા મહિના તમે ટ્રેનિંગ કરી? 7 મહિનાની 7 દિવસથી ટ્રેનિંગ હતી મારી। નરેશભાઈ પ્રજાપતિ આર્મી જોઈન્ટ કરી 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી આજે પોતાનું ગૌરવ ઊંચું કર્યું છે, એ બદલ નરેશભાઈનો ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું। આ જ રીતે અમારા વિઠોદર ગામના દરેક બાળકો આ જ રીતે આર્મી જોઈન્ટ કરી ત્યાં કોઈ બી જોઈન્ટ કરી આગળ વધે અને વિઠોદરનું ગૌરવ ઊંચું કરે એવી ઈચ્છા રાખું છું।